સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત શ્રી ગઢડા અંત્ય પ્રકરણનું પહેલું. જ્ઞાન તથા હેતના અંગનું. સંવત 1882 વૈશાખ વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ફળિયાની માહિલી કોરે આથમણે દ્વાર ઓરડાની ઊંચી ઓસરીએ ગાદી તકીએ યુક્ત જે સુંદર રંગિત ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને મસ્તકને વિશે મોટી શ્વેત પાઘ, તેમાં સુંદર મોગરાના પુષ્પનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે હાથને વિશે તે પુષ્પના ગજરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસને પૂછ્યું છે, પરમેશ્વરના ભક્તને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તોય પણ ભગવાનની ભક્તિમાં વિઘ્ન થાય નહીં, એવી શી સમજણ છે? પછી પરમહંસને જેવું સમજાયું તેવું કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનને ભજે તેને એક તો દ્રઢ વૈરાગ્ય જોઈએ અને બીજી આત્મનિષ્ઠા જોઈએ. તેમાં જો વૈરાગ્ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે છે તેમ બીજા પદાર્થમાં પણ ભગવાનના જેવી પ્રીતિ થઈ જાય. અને જો આત્મનિષ્ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખ દુઃખ આવે ત્યારે એ ભક્તની વૃત્તિઓ ચૂંટાઈ જાય. પછી જેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે, જેને દુઃખદાયી જાણે તે સાથે દ્વેષ કરે. એવી રીતે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. માટે ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બે અતિશય દ્રઢ જોઈએ. સારું છે. વૈરાગ્ય કરીને તો ભગવાનની મૂર્તિ બીજા આકાર મારો ખોટા થઈ જશે અને આત્મનિષ્ઠ કરીને મારી સુખ ને દુઃખ ખોટા થઈ જશે. અને વૈરાગ્ય આત્મનિષ્ઠા ન હોય તેને તો નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તો પણ જ્યાં સુધી સમાધિમાં રહે ત્યાં સુધી સુખ શાંતિ રહે. અને જ્યારે સમાધિમાંથી બહાર નિસરે ત્યારે નારાયણ દાસની પેઠે સારા પદાર્થને જોઈને ચાડા ચૂથવા માંડે. અને વળી જે ભગવાનના ભક્ત હોય તેને તો ભગવાનને વિશે જ્ઞાનનું અંગ હોય ના હેતનું અંગ હોય. તેમાં જેને જ્ઞાનનું અંગ હોય તો ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજે અને જેને હેતનું અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધ ઘડી ચાલે નહીં. તે જ્ઞાનના અંગવાળા તો ઝીણો ભાઈ દેવા છે. એવી રીતે જે હરિભક્ત ભગવાનનું મહાત્મ્ય જાણે તેને જ્ઞાનના અંગવાળા જાણવા. અને જેવું વ્રજની ગોપીઓને ભગવાનને વિશે હેત હતું તેવી રીતના જે હરિભક્ત હોય તેને હેતનું અંગ જાણવું. અને જેને જ્ઞાનનું અંગ હોય તે ભગવાનને અંતર્યામી જાણે ને એમ જાણે છે. ભગવાન તે કોઈનું કહ્યું સાંભળે જ નહીં. ભગવાન તો જે ભક્તનું જેવું અંગ હોય તેને તેવું જાણીને તેવી રીતે કહે છે, પણ કોઈની શિખામણે કરીને ચાલતા નથી. અને જે એમ જાણે છે ભગવાન તો કોઈકના શીખવા થકા મારામાં વાંક નથી તો પણ મને કહે છે, તેને તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જ નથી. અને આ સંસારમાં પણ જે મનુષ્યને જે સંગાથે સ્વાર્થ હોય તેનો કોઈ રીતે અવગુણ લે નહીં. શા માટે જ
એને પોતાના સ્વાર્થનું હેત છે, તો જેણે ભગવાન સાથે જન્મ મરણના ભય થકી છૂટવાનો સ્વાર્થ જાણ્યો હોય તેને કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે નહીં. અને જે એમ જાણે જે ભગવાન તો કોઈકના ફેરવા ફરી જાય છે, એમ સમજીને જે ભગવાનનું અવગુણ લે તેને તો જ્ઞાનનું અંગ પણ નથી અને હેતનું અંગ પણ નથી. એવી રીતે કહીને શ્રીજી મહારાજે મોટા મોટા પરમહંસને કહ્યું છે, તમે તમારું એ બેમાંથી જે અંગ હોય તે કહો. પછી સર્વ પરમહંસે કહ્યું, અમારે તો જ્ઞાનનું અંગ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને હેતનું અંગ હોય તેને તો પોતાના જે પ્રિયતમ તેને અર્થે જે ન કરવાનું હોય તે પણ થાય. કેમ જે આ સંસારને વિશે જે ચોર હોય તેને પોતપોતાની સ્ત્રી છોકરા તેને વિશે હેત હોય છે, અને જ્યારે ચોરી કરવા જાય ત્યારે બીજા માણસને મારીને પોતાના ઘરના માણસને દ્રવ્ય આપે છે. અને ચોર ઘણો નિર્દય છે, પણ પોતાના કુટુંબી ઉપર હેત છે તો તે સંગાથે નિર્દય નથી થતો. તેમ જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથે હેત હોય તેને ભગવાન કે ભગવાનના ભક્ત ઉપર ક્રોધ કે ઈર્ષા આવે જ નહીં, અને અવગુણ પણ કોઈ રીતે આવે જ નહીં. એવું જેને હેત હોય તેને હેતનું અંગ કહીએ. અને જેને જ્ઞાન કે હેત એ બેમાંથી એકેય અંગ નથી તેને ચાળા ચૂથણો કહીએ. એટલી વાર્તા કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધાર્યા. પછી તે જ દિવસ સાંજને સમયે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા બિછવાવેલ ઢોલિયા પર વિરાજમાન થયા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પોનો હાર પહેર્યો હતો. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને પોતાની આગળ સાધુ દુકડ સરોદા બજાવીને કીર્તન ગાતા હતા. તે કીર્તન ભક્તિ જ્યારે કરી રહ્યા ત્યારે શ્રીજી મહારાજે એમ આજ્ઞા કરી છે, અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ બાઈ ભાઈ સર્વે તેમણે નિત્ય કરવો. અને જેને ભણતા ન આવડતું હોય તેને નિત્ય શ્રવણ કરવું. અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્ય શિક્ષાપત્રીની પૂજા કરવી. એવી રીતે અમે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે. માટે 3 માંથી જેને ફેર પડે તેણે એક ઉપવાસ કરવો એમ અમારી આજ્ઞા છે. એવી રીતની જે શ્રીજી મહારાજની આજ્ઞા તેને પાળવાનો નિયમ એ સર્વેએ ધાર્યો છે. હે મહારાજ, જેમ તમે કહો છો તેમ અમે સર્વે પાળશું. તેને સાંભળીને શ્રીજી મહારાજ અતિશય પ્રસન્ન થઈને સર્વે સાધુ ને સર્વે બ્રહ્મચારીને મળતા હવા ને સર્વે સત્સંગીના હૃદયને વિશે પોતાના ચરણારવિંદ આપતા હવા. ઇતિ વચનામૃતમ ગરડા અંત્ય પ્રકરણનું પહેલું થતું હોવું. સહજાન સ્વામી મહારાજની જય. શું નવીનભાઈ યાદ રાખ્યું? કયો જય.
તમારે વાક્ય અધૂરા રાખવાની બહુ ટેવ છે વાત કરવામાં. તમે શું સૌજીભાઈ યાદ રાખ્યું? ભગવાનની ભક્તિમાં મહારાજે કહ્યું કે જે ભક્તને ભૂંડો દેશકાળ આવે તો પણ ભગવાનની ભક્તિમાં શું સમજણ છે કે અડચણ રૂપ કાંઈ થતું નથી. પછી મહારાજે કીધું કે સંતોએ ઉત્તર કર્યો. પછી મહારાજે કીધું કે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય હોય તો એને કાંઈ બાદ આવતો નથી. આત્મનિષ્ઠા હોવાને કારણે શરીરને ક્રિયામાં એને હેત થતું નથી, અને વૈરાગ્ય હોવાને કારણે ભગવાનમાં જેટલું હેત હોય છે અને ભાવ હોય છે એવો વૈરાગ્ય હોવાને કારણે બીજી વસ્તુઓમાં થતો નથી. બરાબર. મેઘજીભાઈ, તમે કઈ યાદ રાખ્યું? હે, ભણ્યા ન હોય એટલે યાદ ન રહી. બરાબર. શિક્ષાપત્રી દરરોજ વાંચવી, ભણ્યા ન હોય એને સાંભળવી, અને સંભળાવા એવો ન હોય તો પૂજા કરવી. એ શ્રીજી મહારાજની આજ્ઞા છે. મહારાજ કે અમે શિક્ષાપત્રીમાં પણ એમ લખ્યું છે. આ વાત સાંભળીને બધાએ નિયમ લીધા, હવે અમે શિક્ષાપત્રી વાંચશું, સાંભળશું, પૂજા કરશું. પછી મહારાજે રાજી થઈને બધાની છાતીમાં પોતાના ચરણારવિંદ આપ્યા. તમે શું યાદ રાખ્યું જયંતિભાઈ? તમારે હેતનું અંગ છે કે જ્ઞાનનું અંગ છે કે આત્મનિષ્ઠા અને વૈરાગ્યનું અંગ છે? આમાં 4 વાત આવી આ વચનામૃતમાં. તમારામાં શું અંગ છે? હાલો, કાંઈ નહીં, એનો જવાબ દો નહીં તો તમે યાદ શું રાખ્યું એ કહો. જ્ઞાન અને હેતમાં, હેત એટલે ભગવાનને વિશે એવી પ્રીતિ હોય છે કે ભગવાન વગર રહી ન શકે એક ક્ષણ પણ. હેતના અંગવાળો છે. વ્રજની ગોપીઓને જેવો હેત હતો શ્રી કૃષ્ણ ભગવાનમાં, એવું ભગવાનમાં હેત હોય એને હેત કહેવાય. હેતનું અંગ છે. પછી પ્રીતિ. પછી જ્ઞાનનું અંગ છે. જ્ઞાનનું અંગ શું? ભગવાનને સર્વ કરતા જાણે. હા, અંતર્યામી જાણે. અંતર્યામી ન જાણે તો શું વિચાર કરે? અંતર્યામી ન જાણે, કરતા ન જાણે તો શું વિચાર થાય છે ભક્તને? ભગવાન આમ શું કરે છે, આમ કેમ કરે છે, આમ કેમ કરે છે? બીજાના ચડાવ્યા ચડી જાય છે, ચડી જાય. બીજા જેમ શીખવે એમ કરે છે, બીજાના બોલાવ્યા બોલે છે. કરતા ન સમજે, અંતર્યામી ન સમજે તો આવી રીતે થાય. બીજું શું આવ્યું હેતના અંગમાં? ચોરને એના સ્ત્રી છોકરામાં હેત છે તો ગમે એમ કરીને માથું ભલે કપાઈ જાય પણ એને માટે ચોરી કરીને દ્રવ્ય લઈ આવે છે.
એમ ભગવાનમાં ને સંતમાં હેત હોય પ્રીતિ હોય એ એને માટે બધું બધું કરી કરવા શકે, તૈયાર થાય. બધું કરવા તૈયાર થાય. હેતનું અંગ. આત્મનિશાન વૈરાગ એનું શું થયું? એ વાત એમને પડી છે પરમ દિવસની, ટ્રેમાં મૂકી દીધી, ફાઇલ કરી દીધી. શું કર્યું એનું? પરમદી વાત કરતા હતા, આજ પાછી મહારાજે કરી. શું પ્રશ્ન પૂછાણો છે ભટ્ટી સાહેબને આપો જી. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો ભક્ત હોય અને ગમે એવા ભૂંડા દેશકાળિકનો યોગ થાય તો પણ ભક્તિમાં વિઘ્ન થાય, એનો શું ઉપાય છે? વિઘ્ન ન થાય, હા, વિઘ્ન ન થાય એનો શું ઉપાય? એનો શું ઉપાય છે? પછી પરમહંસે પ્રશ્નનો ઉત્તર કરવા કર્યું પણ યથાર્થ સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ કીધું કે ભગવાનના ભક્તને તો બે વસ્તુ જોઈ, એક તો આત્મનિષ્ઠા અને દ્રઢ વૈરાગ્ય. બરાબર. એમાં જો દ્રઢ વૈરાગ ન હોય તો સારા પદાર્થનો યોગ થાય તો શાળા ચૂથવા માંડે. અને જો આત્મનિષ્ઠા ન હોય અને શરીરમાં કંઈ સુખ દુઃખ આવે તો પણ એની સમજણ ચૂથાઈ જાય. બરાબર. નારાયણદાસની જેમ એનું દ્રષ્ટાંત આપ્યું. તમે યાદ રાખ્યું રૂપાવટિયા કાંઈ? રામજીભાઈ તમે દિયોજી રામજીભાઈને મહારાજે શિક્ષાપત્રી વાંચવાનું કીધું અને વાંચવાનું સાંભળવાનું, અને સાંભળવા સિવાય જો ન હોય તો પછી એની પૂજા કરવાનું કીધું. બરાબર. 3 વસ્તુ મહારાજે શિક્ષાપત્રીમાં બતાવી છે. કાં તો વાંચવી, કાં તો સાંભળવી, કાં પૂજા કરવી. સંભળાવે એવા ન હોય તો પૂજા કરવી. એ 3 વસ્તુ શિક્ષાપત્રીમાં લખી. તમે શું કરો છો ત્રણમાં? વાંચવાનું. વાંચો. 2 વાના કરો છો ને, વાંચવી ને પૂજા કરવી, 2 કરો છો ને? હા, 2 વાના થાય છે પૂજામાં હોય શિક્ષાપત્રી. એટલે ગોવિંદભાઈને આપો જે શું યાદ રાખ્યું? નહીં? ઠીક, સારું. લવાભાઈ તમે શું યાદ રાખ્યું? આપો જો લવાભાઈને. શિક્ષાપત્રી વાંચવી, સમજવી અને પૂજા કરવી. બરાબર. અમારે ખાવા પીવા તમે 2 છો ગામના સભામાં, રામજીભાઈ ને લવાભાઈ, એટલે તમને 2 દુર્લભ છો. અમારે બહુ સાચવવા પડે તમને, કારણ કે જીવરાજભાઈનું કાંઈ નક્કી ન મળે સભામાં બેહક ન બેહક. એ તો અટાણે આંટો મારી આવ્યા હશે, ક્યાં છોડવામાં કેટલું પાણી ગયું, ક્યાં ગાયું દોવા ગયા છે. ઠીક, એવા ખેડૂત છે, એક છોડવો તપાસી લે એવા. શું યાદ રાખ્યું નિત્ય સ્વરૂપ સ્વામી? શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે પરમેશ્વરના જે ભક્ત છે અને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય ત્યારે એની સી સમજણ હોય તો ભક્તિમાંથી વિઘ્ન ના આવે. પછી સંતોએ ઉત્તર કરવા માંડ્યો પણ પ્રશ્નનો ઉત્તર થયો નહીં. પછી મહારાજ બોલ્યા કે એક તો એને દ્રઢ વૈરાગ્ય જોઈ, બરાબર, અને બીજી આત્મનિષ્ઠા જોઈ. જો વૈરાગ્ય ન હોય તો પરમેશ્વરમાં જેમ હેત થાય એમ બીજા પદાર્થમાં હેત થઈ જાય, અને આત્મનિષ્ઠા ન હોય તો દેહમાં હેત રહી જાય ને નાનદાસની પેઠા ચાળા ચૂસવા માંડે. આ 2 ન હોય અને નિર્વિકલ્પ સમાધિ હોય તો જ્યાં સુધી સમાધિમાં હોય ત્યાં સુધી હખણો રે.
જ્યાં સુધી સમાધિમાં હોય ત્યાં સુધી હખણો રે એમ બોલો. જ્યાં સુધી સમાધિમાં હોય ત્યાં સુધી સખણો રહે. હા, પણ સમાધિમાંથી બહાર નીકળે ત્યારે પાછું જેમ કરતો એમ જ કરે, શરીર માટે પદાર્થ માટે. લે, આ વાત આમ મનાઈ ગઈ હાવ તમને? મહારાજે તો કરી વાત, પણ તમને મનાઈ ગઈ? તમે આ વાત કરતા હો અને કોઈ ભક્ત હામો પ્રશ્ન કરે કે એવી શું જરૂર છે વૈરાગ્ય અને આત્મનિષ્ઠાની, ત્યારે તમે બરાબર આત્મવિશ્વાસથી પાછું એ કહી શકો, એની વાતને પાછી પાડી શકો, તો તમને નક્કી થયું કહેવાય. મહારાજની વાત પછી સત્સંગ સમાજ, સંતો, સત્સંગીઓ ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળમાં નજર નાખો તો આ વાત હાવ સાબિતીવાળી દેખાશે. ભક્તિમાં વિઘ્ન ન આવે એનું કારણ આ બતાવ્યું મહારાજે. આવો પ્રશ્ન બીજે ક્યાંય છે અને એનો આવો જ જવાબ આપ્યો હોય એવું છે કાંઈ? આ સંત સ્વામીને કહું છું, ખબર નથી. તમને ખબર છે? છેલ્લા 8માં છે. હા, 8માં છે. જવાબ થોડોક ફેર છે આમાં કરતા. હે, જવાબ ફેર છે એમાં. હા, પ્રશ્ન એ છે, જવાબ એ છે. પછી ક્યાંય છે? આગળ વધો જી, તમે પાછા આલ્યા, આગળ હાલો જી વચનામૃતમાં. અંત્યના 8માં છે જ, બરાબર છે. ભક્તિમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન થાય એનો શો ઉપાય, એમાં આ જ જવાબ આપ્યો છે. બીજું યાદ નથી આવતું. હે, 5માં છે માત્ર મહિમાની વાત છે. આ તો વૈરાગ, આત્મનિષ્ઠા અને મહિમા 3 બતાવ્યા છે. ભક્તિમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન થાય એને માટે. મધ્ય પ્રકરણનું 60મું છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, ભક્તિમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન આવે એનું શું કારણ? તો વૈરાગ, આત્મનિષ્ઠા, મહિમા 3 વાના બતાવ્યા. એ વૈરાગ આત્મનિષ્ઠા તો આગળ રાખશે જ શ્રીજી મહારાજ. વૈરાગ અને આત્મનિષ્ઠા તો આગળ રાખશે જ. વિઘ્ન ન આવે, ચાળા ચૂથવા મંડીએ નહીં, વિક્ષેપ ન આવે, ઉદ્વેગ, અશાંતિ, ઉચ્ચાટ ન થાય, એને માટેના બહુ સરસ 2 ઉપાય છે. પ્રથમ પ્રકરણનું એક વચનામૃત છે. એમાં આત્મનિષ્ઠા, વૈરાગ અને મહિમા 3 ઉપાય બતાવ્યા. પણ ત્યાં મહારાજે એવું કર્યું છે, આત્મનિષ્ઠા અને વૈરાગનું વિવેચન ન કર્યું, વિવેચન મહિમાનું કર્યું. એટલે એમ નથી માનવાનું કે આત્મનિષ્ઠા અને વૈરાગને ગૌણ કર્યા છે અને મહિમા ઉપર જ ભાર દીધો છે, એમ નથી માનવાનું. ચાલો, તમે શું યાદ રાખ્યું?
અહીંયા પરમેશ્વરનો ભક્ત છે તેને ભગવાનની ભક્તિમાં કોઈ વિઘ્ન ન થાય એનો શું ઉપાય છે? એને મહારાજ બે ઉપાય બતાવ્યા. એક તો વૈરાગ્ય જોઈએ અને બીજી આત્મનિષ્ઠા જોઈએ. વૈરાગ્ય ન હોય તો પોતાને મનગમતા પદાર્થ હોય તેને દેખીને એમાં પ્રીતિ થઈ જાય, અને આત્મનિષ્ઠા ન હોય તો પોતાના દેહમાં સુખ દુઃખ આવે તો એની વૃત્તિઓ છે તે ચૂથાઈ જાય છે. સારા પદાર્થને જોઈને ચાળા ચૂથવા માંડે. નારાયણદાસની વાત, થેલી આપણી પાસે હોય, નવી થેલીઓ આવે એટલે ઓલું મૂકી દી સાની મની એક બાજુ, અને નવી થપ્પો એમાં લઈ લઈ. આનું નામ ચાળા ચૂથ્યા. આનું નામ ચાળા ચૂથ્યા. હા, જે જ્ઞાન સ્વામી આને વિશે ઘણી વાત કરી હતી ને, આનું નામ ચાળા ચૂથ્યા. બહુ જરૂરી છે આ વાત. ભગવાનના ભક્તને આ વાત બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. મનાય છે આ વાત જયંતિભાઈ? જરૂરી લાગે છે? છોકરા નાના આવે સભામાં તરત વૃત્તિ ત્યાં વહી જાય. બધાને ખબર પડી જાય એટલી બધી વૃત્તિ વહી જાય. કેટલાયને તરત જ આમ છોકરાઓને જોઈને રમત કરવાની ઈચ્છા થાય. એ આત્મનિશાન વૈરાગમાં અભાવ. એ આત્મનિશાન વૈરાગનો અભાવ. તમારા ઘરે પધરામણી આવીએ તા લે આ ફ્રીજ કઈ કંપનીનું તમે લીધું છે? સારું છે હો, આવી વાતો કરવાની જરાય જરૂર નહીં. આ મિક્સર આ તે બધું આ કાંઈ વાત કરવાની જરૂર નહીં, કાંઈ એના સંકલ્પ ઘોડા ઘડવાની કાંઈ જરૂર નહીં. ઠંડુ કરે છે હા બસ એમનામ ફ્રીજ, ભૂકો કરી નાખે છે એમનામ મિક્સર, બસ દહીંની છાશ કરી નાખે છે એમનામ રવાઈ. લોટા અમારા મોટી સાઈઝના જોયેલા ને, ભટ્ટી સાહેબ લોટા, લોટા ભેગા રાખે નાવા માટે, પણ એ લોટા ઘી ચોરવાનું કામ કરે. રસોઈ આવે એટલે દરેકની રસોઈ આવે એમાંથી એક એક પળી બે બે પળી ઘી કાઢતા જાય ને એ લોટામાં નાખતા જાય, પછી થોડોક અધૂરો રાખે,
પછી જે ગામમાં લોટો ભરાઈ જાય ત્યાંથી લોટો પછી લઈ જવો હોય એટલે લોટો થોડો ઊણો રાખે, માથે છાશ નાખી દે. પછી હરિભગત કે શું છે આમાં? તો કે છાશ છે, જુઓ. હા હો, છાશ છે, તો જવા દો. એ લોટો કાંઈ બહુ સક્રિય હોય, બધી સમિતિમાં જોડાઈ જાય. એ લોટો માત્ર નાવામાં ન જોડાય, ચોરી કરવાની સમિતિમાં કામ કરે. આમ ચાળાચું થયા પદાર્થ માટે. આવું આવડે તમને? આવું કોને આવડે? કાલની જેને ચિંતા નથી એને આવું બહુ આવડે. કારણ કે હાવ નવરા આયોજન કર્યા જ કરે. તમને ક્યાંથી આવું આવડે? અટણ માંડ અડધી કલાક નિરાતે બેઠા છો, અહીંથી જાઓ એટલે પાછી હાઈ હોય શરૂ થાય. જો હજી ચાળાચું થયા. શું થશે વૈરાગનું ને આત્મનિષ્ઠાનું? કેમ થયું સંત સ્વામી? હે તો અહીં ખબર પડે વૈરાગની આત્મનિષ્ઠા કેટલી છે. તમે મુંબઈથી લીધો તો એ હાલે છે હજી? હું આઈકોન, આઈપેડ, પછી બીજાનું નવું જોઈને થાય ઈચ્છા કે આવું હોય તો ઠીક. એમ પહેલાં થઈ હતી, પછી એનું નામ ચાળાચું થયા કહેવાય. એનો કહ કાઢી લ્યો પછી બીજી વાત આવે ને. એમ બીજાનું જોઈને કાંઈ એવો ન ઘાટ થવો જોઈએ. આપણે આવું નવું લઈ તો ઠીક, નવું જોઈને હાલતું હોય ત્યાં સુધી. બધા જુવાનિયાઓને મોબાઈલ રાખતા હોય ને, બહુ બદલાવાની ટેવ, મોબાઈલ બદલાવાની. લ્યો આ મારો તમે લઈ જાઓ, એટલે કે લે આ મારો તું લઈ જા મોબાઈલ. બહુ ટેવ એમ. પછી આપણે કે હવે આમાં નંબર અમારા, મારા જેવાને ખબર ન હોય કે નંબર મારા બધાય, તો કે એ તો કાર્ડ હોય તો એ તો આપણને ખબર પડે ચૈતન્ય જુદું છે ને કલેવર જુદું છે. કાર્ડ બદલાવી નાખો. આ બધા નવરા બેઠા બેઠા બસ આવું જ કરે. આ બધી વૈરાગ અને આત્મનિષ્ઠામાં જ ખામી છે. જરૂર વગરનું કરવું એ વૈરાગ અને આત્મનિષ્ઠાની ખામી. કેવી સરસ મહારાજે વાત કરી. નહીતર ભક્તિમાં વિઘ્ન છે જ. વાલી વસ્તુ જ્યારે નાશ પામશે ત્યારે વૈરાગ કેટલો છે એ ખબર પડી જાય. ત્યારે
વૈરાગ સાધનમાં નહીં ગણી શકાય, ત્યારે પોતાના ઈષ્ટદેવમાં પણ શંકા થશે કે લ્યો હું આવો ભક્ત છું, તોય મારી વાલી વસ્તુને નાશ કરી નાખી ભગવાને, એટલો સંકલ્પ થશે. એટલે વૈરાગ્યમાં જ ખામી નથી, ઉપાસનામાં પણ ખામી છે એમ નક્કી થશે. આ બાધા આવશે. પરમદી મેં વાત કરી ને વૈરાગ્યના આત્મનિષ્ઠાની, કોઈ જવાબ પ્રશ્ન પૂછજો. આ સભા પૂરી થઈને તરત જ વજુભાઈ પટોળિયાનો ફોન આવ્યો કે અંત્યના 11મા વતનાવ્રતમાં સીતાજીની સમજણ કરતા વૈરાગ અને આત્મનિષ્ઠાને ન્યૂન કીધા છે. વજુભાઈ મને કહે, હું કહું સીતાજીની સમજણમાં વૈરાગ અને આત્મનિષ્ઠા આવી જાય છે. કારણ કે અયોધ્યાના રાજ મહેલમાં રહેનારા સીતાજી એ વનમાં ગયા તો પણ એને ક્લેશ માત્ર દુઃખ ન થયું, એનું નામ આત્મનિષ્ઠા. સમજણ? જો સીતાજીની સમજણમાં આત્મનિષ્ઠા વૈરાગ આવી જાય છે. એટલે એકલા આત્મનિષ્ઠાન વૈરાગ એને મહારાજે ન્યૂન કીધા છે અંત્યના 11માં. સમજાય છે? રાજ રમકડું રાનમાં રજળતું મુકાઈ ગયું તો એને કાંઈ એની ક્ષોભ નથી. લ્યો, વેરાન વનમાં વહી ગયું રાજ રમકડું. સીતાજીની સમજણમાં આત્મનિષ્ઠા વૈરાગ ભારોભાર છે. આપણને સારો ઉતારો મળ્યો હોય અને અજાણ્યા હરિભગત આવે તો જાણીતાને કહી કે તમે આ રૂમમાંથી બીજે વયા જાઓ, અજાણ્યા આવ્યા છે અને આપણે અહીં મૂકી તો નહીં આ પાડે. આત્મનિષ્ઠા નથી. એને એ જ રૂમમાં શરીરના સુખનું સેટિંગ આવી ગયું છે. પછી બીજા રૂમમાં જાય તો સેટિંગ વિખાઈ જાય. જો વિચાર કરો. તરત જ સભા પૂરી થઈને વજુભાઈ પટોળિયાનો ફોન આવ્યો કે અંત્યના 11મા વચનામૃતમાં આમ છે. તરત જ મેં એનો જવાબ દીધો, હાલતા હાલતા જ જવાબ દઈ દીધો હતો. ચાલુ સભામાં ફોન આવ્યો હતો. ઠીક, અટાણી કીધા જેવું નથી કહ્યું. હે, તમારા ઉપર આવ્યો હતો, તમે શું જવાબ દીધો? બરાબર છે. આવી જાય છે એની સમજણમાં વૈરાગ આત્મનિષ્ઠા આવી જાય છે. આવી જાય છે સંત સ્વામી. સીતાજીની સમજણમાં વૈરાગ આત્મનિષ્ઠા આવી જાય છે અને સીતાજીની જેવી સમજણ ન હોય એવા વૈરાગ વાળા આત્મનિષ્ઠા વાળા ભક્તને મહારાજે ન્યૂન કહ્યા છે. આ સબી જ આત્મનિષ્ઠાન, સબી જ વૈરાગ્ય છે સીતાજીનો. અભાવ નથી આવ્યો. લક્ષ્મણજી એને છોડીને વનમાં મૂકીને પાછા ફરે છે ત્યારે સીતાજીને લક્ષ્મણજી કહે છે કે રામને કાંઈ સમાચાર આપવા છે, ભગવાનને કાંઈ સમાચાર આપવા છે? તો કે ના ના, કાંઈ સમાચાર નથી આપવા.
રામને કહેજો સીતાજી બહુ મજામાં છે, પણ મને દુઃખ એટલું જ થાય છે, રામ દયાળુ બહુ છે, એટલે મારા દુઃખે દુઃખી થતા હશે એટલું જ મને દુઃખ છે. માટે રામને કહેજો સીતાજીને દુઃખે દુઃખી ન થતા. આનું નામ આત્મનિષ્ઠા. આ સબી જ આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા અને વૈરાગ્યને કોઈ સાધનમાં લઈ જાય તો એ શ્રીજી મહારાજના વચનનો સીધો દ્રોહી છે. આત્મનિષ્ઠા અને વૈરાગ્યને કોઈ સાધનમાં લઈ જાય તો એ શ્રીજી મહારાજના વચનનો સીધે સીધો દ્રોહી છે. સીધે સીધો. આ સીતાજીની સમજણ. તમારા ત્યાં આવી સીતાજીઓ કેટલીક છે? એના મા બાપના મંડો કુવાખાણ કરવા, એના ભાઈઓના કુવાખાણ મંડો કરવા ખબર પડે સીતાજી છે કે કેવી છે. એના ભાઈઓના એના ગૌઢા થઈ ગયા હોય તો રામજીભાઈ, એના ભાઈઓના એના મા બાપના તમારા હારા મરી ગયા હોય ને કહેજો તારો બાપ તો ભૂત થયો, જુઓ જુઓ શું થાય છે. ત્યારે સીતાજીને તમે સ્વીકારી શકો. આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સીતાજીના રૂવાડે રૂવાડે વરસે છે. શ્રીજી મહારાજની દ્રષ્ટિમાં આવી ગયેલા કહેવાય સીતાજી. શ્રીજી મહારાજની નજરમાં આવી ગયા. એ કેવી એમ સીતાજીની ભક્તિ કેવી વિચાર કરો. સાંભળ્યું? માટે ભગવાનના ભક્તોએ ભક્તિમાં વિઘ્ન ન થાય એટલા માટે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા સિદ્ધ કરવા. નહીતર નારાયણદાસજીની જેમ, નારાયણદાસની જેમ સારા પદાર્થને દેખીને ચાળા ચૂથવા માંડે. મહારાજે બધાને આપ્યા પહેરવાના ડગલા, તો નારાયણદાસને ખબર પડી ગઈ કાલે ડગલા આપવાના છે, તો નારાયણદાસ પોતાનો ડગલો હતો એ દાદા ખાચરના ઉકરડામાં દાટી આવ્યો, હંગરી આવ્યો, અને પછી લાઈનમાં ઊભો રહી ગયો મારી પાસે નથી, મને આપો. પછી એટલે દાદા ખાચરના માણસો મીડ્યા ઉકરડામાંથી ગાડા ભરવા તૈયાર નીકળ્યું, કપડું કડિયું નીકળ્યું, ધોઈને સાફ કર્યું કે આ કેનું છે, તો કે નારાયણદાસનું. મહારાજ પાસે લઈ ગયા. મહારાજ આ નારાયણદાસનું કડિયું ઉકરડામાંથી નીકળ્યું. મહારાજ કે એ તો નથી એમ કરીને બીજો નવો લઈ ગયો, એટલે એનું નામ આમાં આવી ગયું. નામ લખાવવું જોઈએ ગમે તે પ્રકારે વચનામૃતમાં. ગમે તે પ્રકારે નામ વચનામૃતમાં લખાવી દેવું જોઈએ. સાંભળ્યું? હું ભાઈ વજુભાઈના પ્રશ્નનો જવાબ આ બરાબર લાગે છે? શું થયું? બરાબર લાગે છે? નિર્બીજ વૈરાગ્ય અને નિર્બીજ આત્મનિષ્ઠાવાળાને મહારાજે
સીતાજીની સમજણથી ન્યૂન કહ્યા છે અંત્યના 11માં. હવે પ્રશ્ન થાય છે આ વિશે કોઈને કાંઈ? આ ઘડી કે પછી પૂછી શકાય છે. પ્રશ્ન પૂછો તો મજા આવે, પણ તમે કોઈ પ્રશ્ન પૂછતા નથી. કાં પ્રશ્ન ઉપસ્થિત નહીં થતા હોય અને કાં એમ લાગતું હોય છે કે સ્વામી આપણા પ્રશ્નને ફગાવી દેશે. ના, એવું કાંઈ મારામાં વળાઈ નથી ફગાવી દેવાની. બસ જેને ભક્તિમાં વિઘ્ન ન આવવા દેવું હોય એની વાત આ. ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, ભક્તિમાં વિઘ્ન ન આવવા દેવું હોય એને આત્મનિશાન વૈરાગની જરૂર છે. ભક્તિમાં વિઘ્ન જ ન આવવાનું હોય, પરિપક્વ ભક્તિ થઈ ગઈ હોય, જેની મતિ સ્થિર થઈ ગઈ હોય, શરીરના સુખ દુઃખને યોગે અને શરીરના સંબંધીના સુખ દુઃખને યોગે જેની મતિ સ્થિત પ્રજ્ઞ થઈ ગઈ હોય એને આત્મનિશાને વૈરાગ્ય સ્થિત પ્રજ્ઞતામાં આવી જાય છે. સીતાજીની જેમ જેને ભક્તિમાં વિઘ્ન જ આવવાનું છે એને આત્મનિશાન વૈરાગની જરૂર જ છે. કારણ કે શરીરધારી તો સાધુ છે ને તમે છો, માટે આત્મનિશાનની જરૂર છે. શરીરને જોતા પદાર્થ સંતોની જોઈ છે, તમારે જોઈ છે, તો વૈરાગની જરૂર છે. અત્યાર સુધી સંતો ઉપર નાખી દેતા હતા. બસ ઘરે જવાનો સંકલ્પ થાય છે એટલે આત્મનિશાન વૈરાગ નથી. બસ એ તમે એમ બોલો, આ ન બોલે. આ રિટાયર્ડ સાહેબો એમ ન બોલે, એ બધું સમજતા હોય. જરૂર છે વૈરાગ અને આત્મનિશાની, બહુ જરૂર છે. નકર ભક્તિમાં વિઘ્ન થશે. જેની આપણને નિષ્ઠા છે એમાં આપણને મનુષ્ય ભાવ આવી જાય, બાદ આ મોટો આવશે. વાલામાં વાલો દીકરો ધામમાં વયો જાય તો તરત જ એમ થશે કેમ આમ થયું. મહારાજે કેમ રક્ષા ન કરી મારી? આની પહેલા તો ઘણી વાર રક્ષા કરી હતી, આ વખતે ન કરી. હા, બાધા આવશે. માટે દીકરામાંથી વૈરાગ જોઈ. હું વૈરાગ નાશવન છે, આ એ નાશ જ થવાનો. બીજી સમજણ, કોઈ વસ્તુ કોઈ પાસેથી તમે ઉછીની લઈ આવો, એ પાછી લેવા આવવાનો છે ને તમારે દેવાની જ છે. દીકરો મહારાજે ઉછીનો દીધો, એ લેવા આવ્યા એટલે આપણે દઈ દેવો પડ્યો. ઉછીની વસ્તુ પાછી દેવી જ પડે, વહેલી મોડી. કહામેથી દેવા જવી પડે, કાં લેવા આવે તઈ દઈ દેવી પડે. પછી આજકાલ 1-2 વાર ચાલે, પછી ન ચાલે. એમ જગતના પદાર્થ આપણા શરીરના ઉપયોગમાં જે આવે છે એ ઉછીના આપ્યા છે. એ ઉછીના આપનારા પાછા લઈ લે ત્યારે જો દુઃખ ન થાય તો વૈરાગ્ય. શરીરમાં ગમે એટલું દુઃખ આવે તોય મૂંઝાય નહીં, એનું નામ આત્મનિષ્ઠા. આ ભગવાનના ભક્તને બહુ જરૂરી છે નિર્વિઘ્ન ભક્તિ પાર પાડવા માટે. નહીતર વિઘ્ન તોળાઈને ઊભા છે, તોળાઈને વિઘ્ન ઊભા છે, તોળાઈને. આ 2 વાત મહારાજે કરી.
પછી કઈ બે વાત કરી? જ્ઞાનની અને હેતની. આ બે વાત કરી. હા. હા હા. એટલે ઓલી વાત છે 77ની સાલની અને આ વાત છે 82ની સાલની. 82ની છે ને? આ વાત 1882ના વર્ષની છે. ઓલી વાત 1877ના વર્ષની છે. 5 વર્ષમાં તો જ્ઞાનનું અંગ થઈ ગયું હોય ને. હા. ભગવાન તો ચડાવ્યા ચડી જાય છે. ઓલો કે તેની વાતે હા પાડી દી, ઓલો ભક્ત જાય તેની વાતે હા પાડી દી. આમ માને એને જ્ઞાનનું હેત નથી, જ્ઞાનનું અંગ નથી, હેતનું અંગ નથી. કરતા સમજે ભગવાનને અંતર્યામી સમજે તો જ્ઞાનનું અંગ કહેવાય. જ્ઞાનના અંગમાં બે લક્ષણ આવ્યા, કરતા સમજવા અને અંતર્યામી સમજવા. ભગવાનને કરતા સમજો ને અંતર્યામી સમજો તો જ્ઞાનનું અંગ કહેવાય. ભગવાન તો બીજાના ચડાવ્યા ચડી જાય છે. આમ જે માને છે એને જ્ઞાન નથી. ભગવાનને કરતા સમજતો નથી. બીજાના ચડાવ્યા ચડી જાય છે એટલે ભગવાનના નાડી પણ બીજાના હાથમાં છે, એમ એનો અર્થ થયો. ભગવાનને કરતા માન્યા નથી. હેતનું અંગ તો વ્રજની ગોપીઓ જેવું, વ્રજની ગોપીઓ જેવું. માટે હેતનું અંગ દ્રઢ કરવું ને જ્ઞાનનું અંગ દ્રઢ કરવું. આ બધી વાતો બહુ જરૂરી છે. ભૂતકાળમાં તો હતી જ જરૂરી, ભવિષ્યકાળમાં હશે, પણ અત્યારે તો બહુ જરૂરી છે. વર્તમાન કાળે આ બધી બાબતો દ્રઢ કરવાની બહુ જરૂર છે. તમે બટુકભાઈ સમજો છો હું વાતો કરું એમાં કાંઈ? હે, સમજાય છે તો સારું. ચોરને કેટલું હેત છે એના સ્ત્રી છોકરામાં, કેટલું હેત છે સ્ત્રી છોકરામાં. નિર્દય બહુ છે પણ સ્ત્રી છોકરા પ્રત્યે નિર્દય નથી થતો, એટલું બધું હેત છે. બીજાને મારી પોતાના સ્ત્રી છોકરાના પેટ ભરે. બીજાને મારવું એ નિર્દયતા છે, પોતાના સ્ત્રી છોકરાને આપવું એ હેત. એવું જ્યારે ભગવાન અને ભગવાનના ભક્તમાં હેત થાય ત્યારે હેતનું અંગ કહેવાય. આમ મહારાજે કીધું. આમ કીધું મહારાજે. લ્યો, સ્વામી બાપા ભેળા જેટલા સંતો રહ્યા છે, હરિભક્તો રહ્યા છે, એનું બધાયનું અંગ સ્વામીએ શું શું કીધું એ અમને યાદ છે અને એ જ અંગ છે બધાયના. એ અંગ ફેર્યા નથી. સ્વામી બાપા ભેળા જેટલા સંતો રહ્યા, જેટલા પાર્ષદો રહ્યા,
જેટલા હરિભક્તો રહ્યા, કેટલાય ધામમાં વી ગયા, કેટલાય હજી છે. સ્વામી બાપાએ જેનું જે અંગ કહ્યું એનું એ જ અંગ છે. આપણું શું અંગ છે? તમારું શું અંગ છે કીર્તન સ્વામી? સંત સ્વામીનું શું અંગ છે? ઓલા પેન્ટરો સાથે 60-70 લાખનો વ્યવહાર કર્યો, એની સાથે આમ બરાબર પાર ઉતરી ગયો. કોણે કર્યો એ ખબર છે? મેં અને જ્ઞાન સ્વામી એ વ્યવહાર કર્યો. હાવ પાર પડી ગયો. હાવ એનું ફળ અત્યારે મળે છે. એને જ્યારે જેટલા રૂપિયા માગ્યા એટલા અમે આપ્યા કર્યા. એમાં કોઈ દી અમે પૂછ્યું નથી તમારે શું જરૂર છે. રૂપિયાની તો જરૂર હોય જ, એમાં શું પૂછવાનું હોય. તો અટાણે કાલે ફોનથી મેં ઓર્ડર આપ્યો એક મૂર્તિનો, બીજા બધા કામ બંધ કરીને એ મૂર્તિ ચાલુ કરી દીધી. એણે પૂછ્યું નથી હું આપશો એમ, મેં કીધું નથી હું લેશો એમ. આ વ્યવહારનું અંગ સ્વામી બાપાનું હતું. $60-70 લાખનો વ્યવહાર અમે એની સાથે કર્યો. બરાબર હાટું કર્યું તે દી હસતા હસતા હાટું કર્યું. વ્યવહાર પૂરો થયો તે દી હસતા હસતા પૂરો થયો. આ તમારે પણ આ બધું સમજવાનું છે. અને વ્યવહાર બગડે એની સાથે તો પછી ઓર્ડર આપો ત્યારે એમ કહેશે કે બીજા પાસે કરાવી લ્યો ને. એ જવાબમાં ઘણું આવી જાય. એ જવાબની પાછળ ઘણું રહસ્ય હોય. બીજા પાસે કરાવી લ્યો ને એમ કે. રૂપિયા આપણી પાસે છે અને ન આપવા, આ બહુ મોટી અનીતિ છે. તમે સાંભળજો બધા. છે અને એમ કહો છો નથી, મોટી અનીતિ છે. અને કાં ફિક્સ છે એટલે લોભ વળી ગયો છે. ફિક્સ તોડવી કેમ? ઓલાને જરૂર છે તો તમારે ફિક્સમાં છે. ફિક્સમાં છે એટલે એના કરતાં તમે સુખી છો એમ નક્કી થયું ને. કા ફિક્સમાં છે એટલે તમે સુખી છો એમ નક્કી થયું. તો બીજો માગવા આવ્યો ત્યારે તમે એમ કહો કે 3 મહિના પછી, એટલે ફિક્સની તારીખ 3 મહિને આવવાની છે એટલે એમ કહે છે. આ અનીતિ છે. સમજાણું? કોઈ મંદિરમાં ઉત્સવમાં લખાયો હોય ને, ફાળામાં લખાયો હોય ને 25,000 લખાવ્યા હોય, કેદી દેશો? તો કે ઓઈલો માગે છે, ઓલાની પાસે હું માગું છું, એ મને દેશે તે દી હું દેશ. એટલે આપણે તો લાંબી કહે ધાવ્યા કરવાનું. એના ઘરના વ્યવહાર લાખના કરી નાખે. ઓઈલો ન દેતો હોય તોય ઘરના વ્યવહાર લાખના કરી નાખે, 50,000 કરી નાખે, 5 લાખના કરી નાખે. ન્યાય એમ ન વિચારે કે ઓઈલો દે પછી હું મારા છોકરાના લગ્નનું આયોજન કરું. ન્યાય એમનો. આનું નામ મોટામાં મોટી અનીતિ છે. દેવાના હોય તો જ લખાવવા, દેવાના હોય ને તો જ લખાવવા. પણ આ નીતિ છે, એનું હું નીતિ કહું છું. તમારી પાસેથી મેં 50,000નો માલ લીધો અને મારી પાસે તમે બિલ લઈને આવ્યા, હું કહું 2 દી પછી આવશો, આવજો. એટલે હું
મારી પાસે રૂપિયા પડ્યા છે તો હું તમને ન આપું, આ મોટી અનીતિ છે. આ વ્યવહાર કરવાનું અંગ સ્વામી બાપાનું અંગ, આવો વ્યવહાર કરવાનો. શું અંગ તમારું? કેટલા એમ બોલે કોઈના દીધા છે તારા દઉં. કે આમ બોલવામાં એને ક્ષોભ ન થાય. આ ભાઈને વ્યવહાર કરતા આવડે છે? ગોવિંદબેન દીકરાને આવડે છે તો સારું, શીખી ગયો. સત્સંગ કાંઈ વધશે કે આમને રહેશે? હે? હા, વધારો સત્સંગ. ધોરાજી જાઓ ને કાયમ અહીં દર્શન કરીને જાવું. ઓલા તમારા બેંક મેનેજર ગુંદાળા દરરોજ આવે છે, અહીં દર્શન કરીને ગુંદાળા આવે, કાં સવારમાં આવે કાં સાંજે આવે. તમારે ગુંદાળાથી ધોરાજી જાઓ છો ને, અહીં દર્શન કરીને ધોરાજી જાઓ. કાંઈ એમાં બહુ ફેર નથી પડી જતો. રૂપિયા કમાવા માટે કાંઈ માણસ નથી બન્યા. બે તમારા બે તમે, એને માટે કાંઈ જન્મ નથી લીધો. એને માટે જ લીધો છે. બે તમે બે તમારા, એને માટે જ કાંઈ જન્મ લીધો હોય એમ માનતા હો તો ખોટી વાત છે. શું થયું? હેતનું ને જ્ઞાનનું ને વૈરાગનું ને આત્મનિષ્ઠાનું શું થયું? છગનભાઈ ગજેરા વાત કરતા હતા. એની સાથે એક ઓફિસમાં ઓફિસર નોકરી કરે. એને વાસણની દુકાન, એનો ભાઈ વાસણની દુકાને બેસે. તો બે સંતો ગયા. એમ 20-25,000 વાસણો પસંદ કર્યા. આ જોશે, આ લાવો, આ લાવો, આ લાવો. ઓહો, આમાં તો પ્રગટ ભગવાન જમશે, આમાં તો પ્રગટ સંત જમશે. એમ કરતા કરતા ગાડી મૂકી દીધા વાસણ. પછી ગાડીમાંથી મૂર્તિ લઈ આવ્યા ભગવાનની. લ્યો, પ્રગટ ભગવાન થઈ જાઉં છું. વાસણથી તો ક્યાંય કિંમતી છે આ. ઓલાને મતે, એને મતે નહીં. પછી પૈસા આપ્યા જ નહીં. પૈસા આપ્યા જ નહીં. એ ભાઈ દુકાને બેસે, એનો ભાઈ છગનભાઈ ગજેરા પેલો નોકરી કરે. એણે છગનભાઈને વાત કરી, ભાઈ તમારા સાધુ અમારી દુકાને આવ્યા હતા, આમાં તો પ્રગટ ભગવાન જમશે, પ્રગટ ભગવાન જમશે. એમ કરતાં કરતાં 25,000 વાસણ ગાડી મૂકી દીધા. આવા તમારા સાધુ? છગનભાઈ કે હું જે સાધુ પાસે આવું છું એ તો એવા નથી. તમારે ત્યાં બીજા કોઈ આવ્યા હશે. જુઓ તો ખરા. હે? આમ છે બધું. આમાં ક્યાં આત્મનિષ્ઠા ગોતવી, ક્યાં વૈરાગ ગોતવો? એટલે ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા, વૈરાગ, જ્ઞાનનું અંગ અને હેતનું અંગ અવશ્ય જોઈએ. હું સંત સ્વામી વાત કરી.
હોય ને ત્યાં સુધી દીધા કરવા, પછી કેવું ન હોય તો કે નથી. આ આપણે મારે ને તમારે ખાસ સમજવાનું. અને ગ્રહસ્થ છે ને ખોટું ખોટું જ કહેતા હોય, હમણાં નથી જોતા એમ. આપણે પધરામણી જાય તે નથી કહેતા, કાંઈ નહીં, પણ દઈ દે તો પટ પેટીમાં નાખી દઈ. આપણે નથી એમ કરતા, એ શક્તિ પ્રમાણે દેજો, શક્તિ પ્રમાણે એમ. પણ 1000 રૂપિયા દે તો પટ ક્યાં ગયા કેવું ભગત, ફાવતી કરી દો, ફાવતી કરી દો. એમાં ગ્રહસ્થ રૂપિયા માગવા આવે ને, ઓફિસમાં માગતા હોય ને કંઈક બિલ ફિલના, તો એ ખોટું ખોટું કહેતા હોય. કાંઈ વાંધો નહીં, કાલે દેજો ને, એ ખોટું જ કહેતા હોય, સમજી લેજો. આપણે જેમ ખોટું કહીએ છીએ એમ આપણે જોઈએ છીએ, છતાંય કંઈ કાંઈ વાંધો નહીં. એને તરત જ રોકડા જ જોઈએ છીએ, પણ એ ખોટું ખોટું જ કહે છે, કાલ દે તો હાલશે. રૂપિયામાં તરત જ બધાને તરત જ જોઈએ છીએ એવું એક કિંમતીમાં કિંમતી તત્વ હોય તો રૂપિયા નામનું તત્વ છે. ભગવાને એટલા કિંમતી નથી કે ઓન ધ સ્પોટ જોતા હોય. એટલે ગમે તે મંદિરમાં રૂપિયા લખાવનારા બધાય સાંભળજો. બીજા પાસે માગતા હોય ઈ દે, પછી હું ધર્માદામાં લખાવાસી દઉં, આ તમારી અનીતિ છે. તમે ઘરના વ્યવહાર કેટલાય કરી નાખો છો, ઓલો ન દે તોય, તો ધર્માદામાં લખાવાસી પેલો દે ત્યારે દેવા એમ ન હોય એમ. હે મહારાજ, કાલે ગાડી રિપેર કરીને આવ્યા, રૂપિયા દઈને આવ્યા છો ને, તરત જ દઈ દેવાય રૂપિયા. એટલે બોદ્રેશન એને એવા વિચારો થાય નહીં કે વધઘટ કરીને દે તો, અને આપણે યાદ રાખવું નહીં. અહીં આવીને ફટ ઓફિસમાં હિસાબ જો ઉપાડો, હિસાબ લઈ લ્યો. પછી એમ કે ઓફિસવાળા પછી વાત, તો આ એકવાર તો આપણે એ વાત પાછી હટાય, પછી નહીં આગળ લઈ લ્યો. તરત જ રૂપિયા દેતા શીખી જાઓ. આલ્યો ઉપાડો રૂપિયા, કેટલા થાય છે, આલ્યો લઈ લ્યો, બસ. આ મોટામાં મોટી વ્યવહારિક નીતિ છે. જેટલું લાંબુ થાય એટલું ભૂલાઈ જાય, જેટલું લાંબુ થાય એટલું ભૂલાઈ જાય. અને પછી ઉપાધિ થાય, બેયને ઉપાધિ થાય કે 5 રૂપિયા વધારે દીધા, 5 રૂપિયા ઓછા દીધા, તકલીફ થાય. અને રૂપિયા કોઈને મૂકશે નહીં, સમજી રાખજો. ભાઈ ભાઈના વ્યવહાર રૂપિયાથી સડી જવાના. સગો ભાઈ રૂપિયાના વ્યવહારમાં દવલો થઈ જવાનો. બાપ દીકરો રૂપિયાના વ્યવહારમાં દવલો થઈ જવાનો. ગમે એવું હેત હોય નહીં, ગમે એવું હેત હોય, ગમે એવા સંબંધો હોય, રૂપિયાની વાત આવે ત્યાં તૂટી જવાની. વાત સમજાણી? નાના સ્વામી આત્મનિષ્ઠાની વૈરાગની. પતર તુંબડું આપણું ચાલે એવું છે, પછી નવા પતર તુંબડા આવે કે હાલો ને આ મૂકી દઈને આમાંથી લઈ લઈ. એ પદાર્થને જોઈને ચાળા ચૂથવા મીડા કહેવાય. ધોતિયા ચાલે છે, ફાટ્યા નથી, નવા કાઢે, તાકા ભેરા જ છે, કબાટ ભેરા જ છે, એમાં ખૂટે એમ નથી. પણ આપણે વૈરાગ અને આત્મનિષ્ઠાની ખામી ગણાય. ચશ્માની ફ્રેમ ચાલે જ છે, બીજાની જુએ કે તમે હમણાં નવી લાવ્યા લાગો છો. હા નવી ફ્રેમ, તો મારે આ લેવી છે, આવી ચાળા ચૂથવા મીડ્યા.
તૂટી જાય તો બરાબર, પછી સાઈ સાઈને તોડી ન નખાય. નવી ફ્રેમ લાવવા માટે આ બધી ચાળા ચૂથવાના પ્રકાર છે. ક્યાં હવે કાંઈ પૂછે છે કોઈ? શાકભાજી કેવું લેવાનું હોય ખબર છે? ભલે 8 દી થયા એનું ચાલતું હોય, 2 દી થયા દૂધી તમે ખાતા હો ને આજે શાક લેવા જાઓ ને દૂધી સસ્તી હોય તો દૂધી જ લઈ આવાય. હવે એવું કાંઈ ન હોય. હવે તો બધા એમ જ બોલે હમણાં 2 દી થયા દૂધી ખાઈ છે, તુરિયા લઈ આવજો એમ. ઈનું ઈ છે, એનો કંટાળો આવે. આ ભગવાનનો સાધુનો કંટાળો ઈ છે, ઈના ઈ છે. પાછી નવી માર્કેટ જ આવતી નથી આની. નવી વાનગી આવે તો વળી એમ થાય કે બરાબર આ ઈની વાનગી, ઈનું ઈ છે એનો કંટાળો. હા, હમણાં શેનું શાક ચાલે છે ભગવાનદાસભાઈ તમારે ત્યાં? તુરિયા વધારે ચાલે છે. હા, પછી કંટાળો આવે તો બીજું મગાવી લેવું, ભલે ને મોંઘું હોય. કહેતા જ નથી તો સારું લ્યો. તો પછી જીવરાજભાઈને કહી રાખ્યું છે કે અમે બોલશું નહીં, તમે સમજી લેજો. જીવરાજભાઈ જાય છે ને લેવા. શાકભાજીના રૂપિયા રોકડા નહીં અપાતા હોય, રોકડા અપાય છે. અચાનક લેવાનું થયું તો એક વાત જુદી છે. બરાબર છે. શાકભાજી વાળાના રૂપિયા ખમાડીને હું તમે ખાટો? મજૂરના રૂપિયા ખમાડીને હું ખાટો તમે? હે, એના નિહાહા જ આપણે લેવાના ને. કારણ કે એ એક દી આપણા જેવા હતા, પછી એને મજૂરોના રૂપિયા ખમાડ્યા એટલે મજૂર થયા. આ કર્મ વિપાક શાસ્ત્રની વાત કરો છો, કર્મ વિપાક ગ્રંથની આ વાત છે. એટલે શિક્ષાપત્રીમાં લખ્યું છે મજૂર પાસે નક્કી કર્યું હોય એટલું દેવું, ઓછું ન દેવું. જો, કારણ કે એ ખાતેદારો જ હતા મોટા, એણે મજૂરોનું શોષણ કર્યું એટલે મજૂરો થયા. આ બધો આ ક્રમ છે આખો. અપ ડાઉન એટલે નથી ફજેત ફાળકામાં ઊંચો જાય નીચે આવે, નીચે જાય ઊંચો જાય, ઊંચેથી નીચે, નીચેથી ઊંચો. આ એમ છે. ખાતેદારમાંથી મજૂર, મજૂરમાંથી ખાતેદાર, ખાતેદારમાંથી મજૂર, મજૂરમાંથી ખાતેદાર. એક ફજેત ફાળકો છે આખો. એટલે આમ સમજવું બહુ વ્યવહારની નીતિની વાત છે. હોય ત્યાં સુધી નથી એમ ન બોલો, ન હોય તો છે એમ ન બોલો. આનું નામ નીતિ. નથી તમારી પાસે તો છે એમ ન બોલો, છે તો નથી એમ ન બોલો. આનું નામ નીતિ. છે તો છે, નથી તો નથી એમ. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજ.